તો ધોરણ 10 ગુજરાતી, બરાબર ને? તો મિત્રો આમાં આપણે જોઈશું કે કેવા પ્રકારના જે ખાલી જગ્યા પૂછાશે, બરાબર. આ ઓગસ્ટ એકમ કસોટી જે છે એના પ્રમાણે પ્રશ્ન બેંક તૈયાર કરેલી છે. તે માટે તમને શું શું પૂછાઈ શકે? તો મિત્રો પહેલો સવાલ છે, એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ખાલી જગ્યાને સજા કરતા. કોને સજા કરતા? ડૉક્ટરને સજા કરતા મિત્રો. ઓકે, દર્દીને નહીં સજા કરતા પણ ડૉક્ટરને સજા કરતા. ઓકે, બીજું જોઈએ, સુખી લોકો જે સ્થૂળ સાધના કરે તેને શું કહેવાય? ઓકે, બે ઠાડુપણું. નેક્સ્ટ, ખાલી જગ્યાની સ્વાસ્થ્ય તો મનની સ્વચ્છતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે, બરાબર ને? જેનું મન નબળું તેનું બધું જ નબળું એમ કહે. ભાર્યો શું આવશે? પ્રેમાળ પરિવાર તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરતો છે. ઓકે, આગળ જોઈએ આપણે. દીકરી સ્વર્ગમાં ખાલી જગ્યા દેખાય છે. તો મિત્ર શું દેખાય છે? દીકરી સ્વર્ગના દેવીઓની ઝલકમાં દેખાય છે. કવિ અશોક ચાવડાનું ઉપનામ શું છે? તો બેદિલ. શું આવશે મિત્રો? બેદિલ. શૂર શરણાઈના અને ભીડ દ્વારા શું આવશે મિત્રો? તો જવાબ શું આવશે? લગ્નનું, મૃત્યુનું કે જન્મદિવસનું? તો લગ્નનું આવશે મિત્રો. શું આવશે મિત્રો? લગ્નનું. સુખડ ચંદન અને કુમકુમમાં કવિ ખાલી જગ્યા જુએ છે. શું જુએ છે? તો દીકરીને જુએ છે, બરાબર? દીકરીને જુએ. આ પ્રમાણના પ્રશ્ન છે. નેક્સ્ટ, હું એવો ગુજરાતી કાવ્યમાં હું ખાલી જગ્યાનો ભાવ દર્શાવે છે? તો ગૌરવનો ભાવ દર્શાવે છે. ઓકે, આગળ જોઈએ. ગિરનારના સિંહના ગૌરવ માટે કવિએ શું સાવજની ખાલી જગ્યા શબ્દ? તો સાવજની ત્રાડ, બરાબર. કવિ વિનોદ જોશીએ ગરવી ગુજરાતની ભાષાને લચકાટી કહી છે. કેવી કહી છે? લચકાટી. કવિએ ધ્યાનને ભગવા રંગનું કહ્યું છે. ઓકે, કેવું રંગનું કહ્યું છે? ભગવા રંગનું કહ્યું છે. આ પ્રકારની ફિલ ઇન ધ બ્લેન્ક્સ. હવે મિત્રો સવાલ, સ્વાસ્થ્યની બાબતમાં માણસ પોતાની જાતને સાથે કેવી રીતે વર્તે છે? બાબતમાં માણસ પોતાની જાતે સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. ખાવા પીવામાં અભ્યારણની માફક કોણ વર્તે છે? ખાવા પીવામાં અભણની માફક ભણેલા લોકો વર્તે છે. ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે? ખાવા પીવાની બાબતમાં ભણેલા અને અભણ લોકો બેદરકાર છે. બધા જ બેદરકાર છે. જે મન આવે તે આપણે કહ્યા કરીએ, બરાબર. આરોગ્ય અંગે ક્યારે દર્દી જેવા જ બેદરકાર કોણ જોવા મળે છે? ડૉક્ટર આરોગ્ય અંગે દર્દી જેવા જ બેદરકાર જોવા મળે છે. સંપૂર્ણ નિરોગી માણસને શું કરવું જોઈએ? સંપૂર્ણ નિરોગી માણસને લોહી, કાર્ડિયોગ્રામ વગેરેની ચકાસણી કરાવવી જોઈએ. લેખકે સભ્ય ગણાતા સમાજની શરમ કોને કહી છે? લેખકે ઓપીડીમાં કીડિયારાની જેમ ઉભરાતા દર્દીઓને સભ્ય ગણાતા સમાજની શરમ કહી છે. ગુણવત્તાની દ્રષ્ટિએ કઈ હોસ્પિટલ વધારે મોંઘી થાય? દ્રષ્ટિએ સ્વચ્છ હોસ્પિટલ વધારે મોંઘી હોય છે. સ્વચ્છ હોસ્પિટલ. ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા? ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત વિવેકાનંદ હતા. કોના બેઠાપણુંમાં કહેવામાં આવે છે? તો સુખી લોકો જે સ્થૂળ સાધના કરે છે તેને બેઠાડુપણું કહેવામાં આવે છે. ઓકે, સુખડ ચંદન અને કુમકુમમાં કવિ કોને જુએ છે? તો કવિ દીકરીને જુએ છે. કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? તો દીકરીને કહે છે. કોઈ વર્ષોથી દીકરીનું શિલ્પ શેમાં કોતરે છે? ખડકમાં કોતરે છે, બરાબર ને? દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે? તો દીકરીના માટે હાથ ફેરવવો એટલે દીકરીના હાથ દે એમાં આ ફરક. પિતા વહાલ અને દીકરીનો સહારો. સંસારમાં રોજ કાયમી દીકરી કેવી રીતે જીવે છે? દીકરી ફળકથી જીવે છે. રોજ ભીની થાય, બરાબર? રોજ ભીની થાય છે ને ભીની પલકમાં દીકરી
આ પંક્તિમાં પલકના શું આવશે? રોજ ભીની થાય ભીની પલકમાં દીકરી. પંક્તિમાંનો પલક શબ્દ બે અર્થ: આંખોનો પલકારો અને ક્ષણ. શૂળ શરણાઈ અને ભીડ દ્વારા કયું દ્રશ્ય સ્ફુટ થાય છે? શૂળ શરણાઈ અને ભીડ દ્વારા લગ્નનું દ્રશ્ય સ્ફુટ થાય છે. ચલો, દીકરી કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લીધેલું છે? તો દીકરી કાવ્ય પગરવ તળાવ શું આવશે? પગરવ તળાવ કાવ્યમાંથી લીધેલું છે. કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે? તો ગુજરાતી હોવાની વાતથી ગજગજ ફૂલે છે. આ કાવ્યમાં કવિ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈની કઈ વિશેષતાઓ યાદ કરે છે? તો મૌનને અને ગાંધીજીના મૌનને અને સરદાર વલ્લભભાઈ પટેલના પડકારને. બરાબર. ગુજરાતનો પિંડદેહ શામાંથી બનેલો છે? ગુજરાતનો પિંડદેહ અરવલ્લીથી બનેલો છે. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ શ્વાસોશ્વાસમાં કોને સ્વાસ્થ્ય અનુભવે છે? એમાં કવિ શ્વાસોશ્વાસમાં મહીસાગરને સ્વાસ્થ્ય અનુભવે છે. ગુજરાતના પ્રાણમાં કોણ સતત ધબકે છે? ગુજરાતના પ્રાણમાં સતત રત્નકાર ધબકે છે. કવિ પોતે કોના ગર્ભદીપ તરીકે ગૌરવ અનુભવે છે? કવિ પોતે નવરાત્રિના ગર્ભદીપ તરીકે ગૌરવ અનુભવે છે. કવિએ ધવલ તેજનો ભ્રમર કયા ગુંજરાવ કરતો દર્શાવ્યો? કવિએ ધવલ તેજનો ભ્રમર સૂર્યમંદિરે ગુંજરાવ કરતો દર્શાવ્યો. ગાંધીજી પાસે કયું સશક્ત આયુધ હતું? ગાંધીજી પાસે સત્ય નામનું સશક્ત આયુધ હતું. નેક્સ્ટ જોઈએ. હું શત્રુંજય શૃંગમાંના શૃંગ શબ્દ સાથે કવિએ કયો પ્રાસ પ્રયોજ્યો છે? હું શત્રુંજય શૃંગમાંના શૃંગ શબ્દ સાથે કવિએ ભૃંગ પ્રાસ પ્રયોજ્યો છે. કવિ સુધારસનું પાન કરાવતી નગરી કોને કહે છે? કવિ સુધારસનું પાન કરાવતી નગરી દ્વારકાને કહે છે. કવિએ કાવ્યમાં કઈ સંત કવયિત્રીને યાદ કર્યા? કવિએ કાવ્યમાં મીરાબાઈને યાદ કર્યા. બરાબર મિત્રો. તો આ શું છે? કવિએ સુરતના પ્રતીક તરીકે કયા આયુધનો ઉલ્લેખ કર્યો છે? તો કવિએ સુરતના પ્રતીક તરીકે તલવારોનો ઉલ્લેખ કર્યો છે. આગળ જોઈએ. ઓકે મિત્રો, તમને સમજાઈ ગયું હશે. તો મિત્રો, આમાં બે વાક્યના પણ પ્રશ્ન પૂછાશે. 3 વાક્યના તમારે તૈયાર કરી લો અને આટલું ચોક્કસ કરીને જવાનું. અને આ વિડીયો જોયું એટલે તમને સરળતાથી સમજાઈ ગયું હશે. ઓકે મિત્રો, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. અને આગળના વિડીયોમાં પણ આપણે મળશું. થેન્ક યુ.